આજે બનાવવાનો છે હાંડવો। જો એના માટે હળદર, મીઠું અને ઢોકળાનો લોટ છે એ નાખી દીધું છે। લસણ અને મરચાં નાખવાના છે પણ અત્યારે તડકે મૂકી દીધું છે, પછી એ નાખી દેશું અને દૂધી એ બધું થોડી વાર પછી નાખશું। જોમાં નાખ્યું છે મેં મરચું, લસણ અને આદું। હવે આને મિક્સરમાં પીસી અને પછી આપણે જે ખીરું બનાવ્યું છે એમાં નાખી દેશું, એટલે સાંજ સુધીમાં એમાં સરસ મજાની તીખાશ અને લસણની મિક્સ થઈ જાય। એટલે જો અત્યારે હું આ પીસી લઉં છું અને પછી એમાં નાખી દેશું। આદુ, લસણ અને મરચાંનો સરસ પેસ્ટ બની ગઈ છે। હવે આપણે એ પેસ્ટને આમાં નાખી દેશું। સરસ રીતે હલાવી લેશું। જ્યારે બનાવીને ત્યારે એમાં એક ખમણીને આ દૂધી નાખવાની છે અને ધાણા ભાજી નાખવાની છે, અને ટેસ્ટ કરીને મીઠું કે ખાંડ જે નાખવું હોય એ પ્રમાણે નાખવાનું છે। બાકી જો આપણે બધી સાધન સામગ્રી તૈયાર થઈ ગઈ છે। આમાં રેતી ભરી દીધી છે અને આમાં બનાવવાનું છે હાંડવો। તો ચાલો આગળની પ્રોસેસ પછી બતાવીશ તમને। ચટણી, ધાણા જીરું, થોડીક હળદર, બાકી મીઠું ને ખાંડ તો પહેલાં નાખી દીધી હતી। હવે આ નાખ્યું આટલું, હવે દૂધી નાખી દીધી। હવે બરાબર મિક્સ કરી દઈ। ઓલી બાજુ જો રેતી ગરમ કરવા મૂકી દીધી છે, પછી વઘાર કરવાનો છે। બરાબર મિક્સ થઈ જાય। કેવું કલરફુલ લાગે ધાણા નાખ્યા એટલે। તેલ ઉપર ગરમ થાય છે પછી ઉપર નાખવાનું। ઉડે નહીં। તલ નાખી દીધા। હવે નાન માથે વઘાર। શું જોઈ? ચલો થઈ ગયું છે તૈયાર। મસ્ત મજાનો હાંડવો બની ગયો છે અને આ બાજુથી કાઢી લીધો છે, હવે આટલો બાકી છે। ચાલો ચટપટ આપણે ખાઈ લઈ બાકી।